એટલે આનંદ તો કરજો જ ત્યાં. હા, અને જીવન એને જ કહેવાય, માણસને અંદરથી આનંદનો ઉભરો આવવો જોઈએ સાહેબ. હા, મોજ જ કરવાની. અને હવે તો આપણે તોય ભાગશાળી છીએ, ટેસ્ટથી દાંત કાઢીએ કે સાહેબ, બાકી અમે જઈએ છીએ બહાર, બાયુથી એટલા દબાઈ ગયા છે, નથી પુરુષ દાંત કાઢી શકતો. સજોડે બેઠા હોય ને દાંત કાઢે ત્યાં કોણી મારે ખી 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 કર્યા છો, ત્યાં કે ચંપકલાલ દાંત કાઢે છે, હું ક્યાં દાંત કાઢું છું. મારા આ દિગુભા બેઠા આપણે ન કહેવાય. હમણાં એક છોકરો ને પપ્પાને પૂછતો, દિગુભા એ કે નેતામાં ઘરવાળીમાં જાજો ફેર નહીં. છોકરો કહેવાય ને પપ્પાને કે નેતામાં ઘરવાળીમાં જાજો ફેર નહીં. આ આફ્રિકાના નેતાઓની વાત કરું છું, ભારતના નહીં. આપણે ઘડીક રહેવું ખોટું આ કહેતા હું યાર. નગર જે વસ્તુ બાપુ જ્યારે હારી લાગતી ત્યારે લાગે. હે વરરાજો ભલે ટના ટન આપણે રાજાના કપડાં પહેરીને નીકળ્યો, પણ એ પણવા જાય માંડવામાં સારો લાગે. આડેથી હમણાં નીકળે તો સાફન તરવાર ખડીંગ ખડીંગ ખડીંગ. રાજભા આપણા ઘણા કલાકારો સારું ગાય છે બધા, પણ માની લ્યો ખૂબ સારું ગાય, પણ એના પોતાના લગ્ન હોય અને માંડવામાં ઊભો ઊભો ગાતો હોય તો વીર માલ્યો જગ નો ભૂંડું લાગે. એ જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અધિકારી કોઈ હોય, આપણે ઝાલા સાહેબ અહીંયા હતા અને બેહાડવાનું ઘણું કામ કર્યું સારું. એકવાર પોલીસ સ્ટાફને તાળીઓના ગગડાટથી વધાવો. અધિકારી નરમ ન હોવા જોઈએ. કોઈ આમ કેડે રિવોલ્વર હોય, વર્ધી પહેરી લીધી હોય, કેમ છો, મોટી મોટી મૂછું હોય ને, એ ભાઈ સાડીમાં ચાલો. ભલે ધાર્મિકતા હોય, પણ હાથમાં માળાનો બેરખો લઈને અને અહીં વર્ધી પહેરેલી હોય ને પછી કઈ બેરખો લઈને કઈ ઓફિસે નો બે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન આમ ગાડીમાં ઉતરે એટલે સ્ટાફ ફડાક દઈને સાયલ્યુટ મારે. ધીરે ધીરે ખોટા બૂટ નહીં તોડવાના, પૂછું પૂછું ના, એ તો ફડાકા બોલે તો જ મજા આવે ને. ચાલો ભાઈલા રાતે કેટલાને પકડીને લાવ્યા છો? કે 5 જણાને. ક્યાં રાખ્યા છે? કે લોકોબમાં. નહીં નહીં નહીં, લોકોબમાં ના રખાય, આત્મા પરમાત્મા છે, ન ચાલે. એમ ડોક્ટર છે એ બીજી માં છે, એટલે કીધું અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. પેલા તમે અહીંયા 4-5 જણા ભાઈ બેસી જાઓ, 5 જણા છો કે નક્કી જ કરીને આવ્યા આપણે કે ઊભું જ રહેવું છે. ઘણા જો બસમાં જતા હોય ને તો જગ્યાએ ન બે, હેન્ડલ પકડીને ઉભા. હું હંધી કર જોયા લાગ્યા આવે ને ખિસ્સા કા. આવો આવો બોલો. એટલે અત્યારે તમે અત્યારે કોને મોબાઈલ વાતો કરતા છે? ખરેખર મારા આ મોબાઈલે આપણને ઓલો ઘડીક અધિકારી વાળું ઘડીક એક કરી મૂકી દઉં. દીકુભાઈ આ મોબાઈલે ખરેખર આપણને ગાંડા કરી નાખ્યા. ઓહો, ઘણા તો આમ આમ જ કરતા. હમણાં હાલતા હાલતા ભીચે ભટકે તે સોરી સોરી, તારીમાં ભીત છે, હું સોરી સોરી. એટલો બધો બાઘરો હું થઈ ગયો હાવ, સતત ફોનમાં. આપણે તો જે સારું છે, બાકી સિટીમાં તો છોકરું રેડ્યું નથી ને મમ્મીએ મોબાઈલ પકડાવ્યો નથી. આપણે એમ થાય એની હાટું ઝીણ્યો કે મોબાઈલ હાટું ઝીણ્યો. નહીં, અમુક ઉંમર સુધી એને મોબાઈલ ના આપતા. ભલે ઘડીક રડી લે, અને એ અવડું હોય ત્યારે રડે તો સારું જ લાગે સાહેબ. હા, એ કે ઢગો થાય પછી ઓય બાબા મળ્યો મોબાઈલ, ભૂંડો લાગશે. એની કરતાં અત્યારે ઘોડિયામાં સાહેબ ભલે ને ઘડીક ઘૂઘવાટા કરી લે તો જે ઉંમરે જે સારું લાગતું એ લાગે. આ મોબાઈલે ખરેખર આમ 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 આમ. એક જણો આમ 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 જતો હતો, 15મા માળે રહેતો હતો, એનું એપાર્ટમેન્ટ આવી ગયું. આમ 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 કરતા લીપ બોલાવી, લિફ્ટ આવી, એ આમ 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 કરતો લીપમાં ગયો. એ આમ 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 કરતો 15 નંબરનું બટન દબ્યું. પછી વચ્ચે કોકે રોકવા બટન તો દબ્યું હોય, એ 15ને બદલે 7મે માળે ઊભી રહી. જવાનો તો 15:45માં.
હાથમાં મળે આમ 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 કરતો ઉતરી ગયો, એને એમ કે 15મા માળે પોગી ગયો. પાછો ન્યાય નથી જોતો, જે ખૂણાનો ફ્લેટ હતો એનું જ બટન દબ્યું. 7:45 જવાનું હતું 15:45. તે અંદરથી બે નહીં, ત્યાં આમ કરતા આવ્યા ને દરવાજો ખોલ્યો. ઓલો આમ કરતો અંદર વહી ગયો. બેન આમ કરતા રસોડામાં વહી ગયા. ઓલો આમ કરતો સોફે બેસી ગયો. બેન આમ કરતા પાણી લાવ્યા. ઓલે આમ કરતા પાણી પી લીધું. આ જોક્સ લઉં ને તો ભૂપતભાઈને ખબર પડી જાય કારણ પાણી પીવું. હા, ભલે એક જણાએ કીધેલું મને કે માયાભાઈ માની લો કે તમને ખૂબ શરદી હોય. એક બાળકે પ્રશ્ન કરેલો મને કે તમને ખૂબ શરદી હોય અને પછી વારા ઘડીએ શેડા આવતા હોય તમે શું કરો? મેં કીધું સાફ કરી નાખી. મને કે રૂમાલ ન હોય તો? હું કહું તો અમે સીધો યુદ્ધનું વર્ણન ચાલુ કરી નાખી કે આમલી વેગ ઘોડા, આમલી નીકળ્યા વેગ ઘોડા, આમલી. મૂળ તો આપણે શાળી ઘોડાની વાતમાં ને આપણું શાંતિ રાખજો તો આવશે આનંદ. કારણ કે આમાં ધીરે ધીરે માયાની માયાજાળ ચાલુ થતી હોય. હા, બિલકુલ ટાઈમ સામે જોતા નહીં, સમય હાથમાં આવી ગયો છે એની અંદર મોતીડું પરોવી લેજો, મોજ કરજો. ગઈકાલે સરવિયા પરિવારે રાજપરા માં ગંગા સતી માના સાનિધ્યમાં ખૂબ સારી સપ્તાહ એણે કરી. અને સાહેબ અહીંયા તમે જુઓ તો ખરા, ગધેથરથી લાલ બાપુ પધાર્યા. અને આવે તો ખરા, પાછા એમ કે હું આવું ખરો પણ એક દીની રસોઈ મારા તરફથી. આ તમે જુઓ તો ખરા. આવતીકાલે બાપુનો પ્રસાદ. પાછા ત્યાં પધાર્યા પૂંજી મોરારી બાપુ પાસે પધાર્યા. 1 તારીખે ભગુડા પધારે છે લાલ બાપુ કે ભાઈ મારે ભગુડા થાળ કરવો છે. કેવા કેવા મહાપુરુષો આવ્યા. વાત આ છે. એટલે ઓલો આમ કરતા પાણી પી ગયો. બેને આમ કરતા રોડ મોઢા નથી જોતા કોણ બેઠું. એ આમ એ રસોડા વહી ગઈ. આ ભાઈ પાછો સોફે બેઠો બેઠો બસ મોબાઈલ લઈને હવે બેઠો તો 15:45. એમાં 7:45 આવ્યો એ ફ્લેટનો માલિક. એણે ડોરવેલ દબાવ્યો. એ આમ કરતો જ ઊભો હતો. ઓલા અંદર જે બેઠો તો 15:45 એણે દરવાજો ખોલ્યો અને બે હામું જોયું. આવનાર હાસો માણા છતાં અંદર ઓલાને જોયો તો એને એમ થયું કે હું મોબાઈલના ડખામાં કોકની ઘીરે આવી ગયો. સોરી કે નહીં વયો ગયો. બોલો લ્યો સાહેબ, આપણી બુદ્ધિ બદલાવે આનાથી બીજું મોટું વ્યસન કયું હોઈ શકે? આપણા આ વ્યસનના પ્રકાર છે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અમારે એક ડોક્ટર હતા કડક, બોલો કોઈને દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને કે શું થાય, હું આવ્યો. હા, એ કે સાહેબ ઘઉં વાળું ખાવ એટલે પેટમાં દુખે. શું કામ ઘઉં વાળું ખાવ છો? ઘઉં નહીં ખાવાના. અશોક છે, બાજરો ખાઓ, મકાઈ ખાઓ, ચણા ખાઓ, દાંત હોય તો, નહીતર બાફેલા ખાઓ. નહીં ઘઉં ખાવાના. લાવ 150. બીજો આવે, તને શું થાય? એ કે સાહેબ બસમાં બેહું શક્કર ચડે. હું કામ બસમાં ચડો છો? છઠ્ઠા હાથીમાં ચડી જાવ, ડમ્પરિયામાં ચડી જાવ. લાવ 150. નહીં બેસવાનું. એમાં આપણી જેવો કોઈ ભાઈ બેઠેલા રોજ ચિત્ર જોવ્યા. એમાં વાડીએ પાણી વાળતા હતા અને મગજમાં તેથી ભાગ્યા નહીં હોય, હાજર લાઇટનો વારો હોય છે. પાણી વાળતા હતા ને ડૉક્ટર મગજમાં સીડ્યા. પાવડાનો હાથો હતો ને બાવળનો બઠો, એમાં પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો અને સવારમાં હોસ્પિટલે પ્રગટ્યા. ડૉક્ટર કે આવો શું થાય છે? એ કે સાહેબ 2-3 દિવસ એમ થાય કોકને 1-2 નાખો. સાહેબ કે નાખવા જોવે. લાઈવ 150. 300 આપ્યા અને 4 ડૉક્ટરને નાખ્યા. ડૉક્ટર સીધા કોમામાં. 4 દિવસે ભાનમાં આવ્યા ત્યારે એટલું કીધું કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ આ હાથાવાળાનો હારા. અને ત્રીજી વાત એ કહું મારા બાપ,
સંસ્કૃતિ આપણું ભજન ટકાવી રાખજો. જે થયા છે ને થેલમાં થાહે. એની દિવ્ય ચેતનાઓ આકાશમાં ફરે જ છે મહાપુરુષોની, પણ એ માને ગોતે છે. અને અહીંયા માતાઓની હાજરી છે. આપ તો 300 કિલોમીટર સુધી કદાચ આમાં કોઈ પ્રોગ્રામમાં આવી શકો. અમારે રાજભાન બધા ઠેઠ મહુવાથી આવ્યા છે, પણ મારી માતાઓ ઓરડા ઓઢીને બેઠેલું છે. બાપ, એ તો ઘરના પ્રસંગમાં પોતાને આંગણે જ્યારે આવો પ્રસંગ હોય ને ત્યારે આવો લાઈવ કાર્યક્રમ સાંભળવાનો એને અવસર મળતો હોય છે. એટલે આ બહુ સારી વાત છે. અત્યારે કેટલા વાગ્યા તો આવી જ રીતે હજી ડાયરો એમણે બેઠો છે. આમ પાછળ તો અમુક તો હુઈ ગયા છે. આપણને એમ છે કે આ કુરુક્ષેત્રનું હતું કે દીએ સમય થાય એટલે તો દિવસે કથામાં બેસવાનું હોય, એટલે આનંદ તો કરજો જ ત્યાં. હા, અને જીવન એને જ કહેવાય, માણસને અંદરથી આનંદનો ઉભરો આવવો જોઈએ સાહેબ. હા, મોજ જ કરવાની. અને હવે તો આપણે તો ભાગશાળી છીએ, ટેસ્ટથી દાંત કાઢીએ કે સાહેબ. બાકી અમે જઈએ છીએ બહાર, બાયુથી એટલા દબાઈ ગયા છે, નથી પુરુષ દાંત કાઢી શકતો. સજોડે બેઠા હોય ને દાંત કાઢે ત્યાં કોણી મારે ખી 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 કર્યા છો, ત્યાં કે ચંપકલાલ દાંત કાઢે છે, હું ક્યાં દાંત કાઢું છું. મારા આ દિગુભા બેઠા આપણે ન કહેવાય. હમણાં એક છોકરો ને પપ્પાને પૂછતો, દિગુભા એ કે નેતામાં ઘરવાળીમાં જાજો ફેર નહીં. છોકરો કહેવાય ને પપ્પાને કે નેતામાં ઘરવાળીમાં જાજો ફેર નહીં. આ આફ્રિકાના નેતાઓની વાત કરું છું, ભારતના નહીં. આપણે ઘડીક રહેવું ખોટું આ કહેતા હું યાર. એટલે ને છોકરાને એના પપ્પાએ કીધું, બેટા શું બોલે છે? હા પપ્પા, એકચ્યુઅલી નેતામાં અને ઘરવાળીમાં જરાય ફરક નહીં. તક કેમ? તક બેયને આપણે જ પસંદ કરીએ છીએ. નેતાને આપણે પસંદ કરીએ ને ઘરવાળીને આપણે પસંદ કરીએ. પછી તાકે છૂટાઈ ગયા પછી ઓલો ધ્યાન નથી દેતા ને લગ્ન પછી આ ધ્યાન નથી દેતા. બોલો લ્યો સાહેબ, એની વાતો ન રહી. પણ આજ આનંદ હોય છે. મોરબાની થન ગાઢ કરે મન, મોરબાની થન ગાઢ કરે, મોરબાની થન ગાઢ કરે મન, મોરબાની થન ગાઢ કરે, મોરબની થન ગાઢ કરે મન, મોરબની થન ગાઢ કરે, મોરબની થન ગાઢ કરે મન, મોરબની થન ગાઢ કરે. યાદ આવે, આ શરીરે ભગવાન કૃષ્ણની વાહળી છે. તમારે એને ક્યાં સૂર્ય વગાડવી છે એના ઉપર આધાર છે. એક પછી સારી વાત અંદર આવશે એટલે મારે લેવી છે. અને એ અંદરથી ઉપડે તો, કારણ કે આમાં તો પોરમાં હું આવે એ કઈ નક્કી નહીં. ત્રીજી વાત, મેં પહેલા કીધું કે બોલનાર કરતા સાંભળનાર કોણ છે. તમારે શું સાંભળવું, ઓડિયન્સની તાકાત હોય. અને જે ખાલી થાય ને
ખાલી થાય ને હામાને ફૂલ કરી શકે. આ સ્ટેજ ઉપર બેઠેલા કલાકારો પોતાના આંતરડા ઊંચા કરીને ખાલી થતા હોય છે. બાપ, જે હામો ખાલી થઈ શકે ઈ હામાને ફૂલ કરી શકે. એટલે આ ખાલી વાહળી ખાલી થઈ જાય છે એટલે વાગે છે ને. એમ આ શરીર પણ ભગવાન કૃષ્ણની વાહળી છે. અર્જુને જેમ કીધું કે લે તારે શરણે, હવે તારે જા રથને લઈ જાવ એને લઈ જા. અને આપણા મુરલીધર દાદાને ત્યાં લખ્યું છે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ. તમામ ધર્મ છોડી તું મારે શરણે આવી જા. યોગ ક્ષેમ કુશળની તમામ જવાબદારી હું લખી દઉં. દાદો કહે છે આપણો, મુરલીધર મહારાજ કહે છે કે એકવાર તું મારે શરણે આવી જા, બધું છોપી દે. એમ આ શરીરે કૃષ્ણને હોપી ગયો ને પછી ઈ તો જેટલા ટકા હાલવાનું એટલું બાપ ઈ હકારે. એટલે મને ગીત યાદ આવે, એ રંગ મૂળની વાતમાં વહેતી રહે, એ રસ ખેડાને વહેતી રહે, મૂળની વાતમાં વહેતી રહે. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. બાપ આજ મળ્યા છે એ મળી લેજો, ભાવથી મળી લેજો. હા, મુરલીધર દાદાની ઈચ્છા હશે તો આથી ઉજળું પાછું થશે. પણ વર્તમાન જે મોજ મળી ઈ રાત પાછી ક્યારે આવે નક્કી નહીં. એટલા જૂનું ગીત, હે આજ મેળે મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ ભૂલી ગઈ. મેળે 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 મુરલની એજી હેલે ચડીને રાત રેલે ચડી, એવી હેલે ચડીને રાત રેલે ચડી. મોરઘોડે થનગનાટ કરતું હોવું જોવે. આમ આમ અપડપ થાય એમ નહીં, બે તકાલ બે ભાગું તકાલ ભાગી એમ નહીં. આનંદ કરવો છે.